ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થશો ભાઈ આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં છીએ જય માતાજી જય દ્વારકાધીશ તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈ આજે તો થંબનેલ ને ટાઇટલ જોઈને તો તમને ખબર જ હશે ભાઈ તો હું તમને કહી જ દઉં કે ભાઈ આજે જવાનું છે જમરાળા આપણા મિત્ર છે ત્યાં એને માતાજીનો તાવો છે મેલડી માતાજીનો ત્યાં જવાનું છે અને ભાઈ તમને એમ થતું હશે કે ભાઈ આ જ્યાં ત્યાં આવા ઝાડવા હોય ત્યાં અને કાચા રસ્તે એવામાં જ વ્લોગિંગ કરે થતું હોય છે તો ભાઈ કન્ટિન્યુ એવું છે કે ભાઈ આપણે ગમે ત્યારે જઈએ ત્યારે મોડું બહુ થઈ જશે આપણા મિત્રો પણ ઘણીવાર મને એવું કહે કે ભાઈ બહુ તમારે મોડું થાય છે પણ ભાઈ એવું થઈ જાય છે કામ એવું થોડું ઘણું હોય એટલે મોડું થાય છે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો અને તાવામાં જવાનું છે અને બાજુમાં મંદિર છે ફકડાનાથનું તો ત્યાંનું એક ઇતિહાસ એટલે કે ખાસ છે ત્યાંનું તો એ પણ તમને બતાવવાનું છે તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે ભાઈ આજે વ્લોગ અને માતાજીના ઓલામાં જવાનું છે એટલે કે ધમાકેદાર જ વિડીયો બનાવવાનો છે તો ચાલો આપણા મિત્રો આજે ઘણા ટાઈમ પછી ભેગા પણ થવાના છે તો અને એ લોકો બધા અમે મારુતિ ઇમ્પેક્સમાં બેહતા હતા હારે હીરા કંસ અને એવામાં હતા અમે તો એ લોકો આજે આપણને ભેગા થવાના છે તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો ત્યાં હું તમને મંદિરે જઈને દર્શન પણ કરાવીશ અને ત્યાંનું એક ઇતિહાસ છે જો કે જમરાળાનો એ પણ હું તમને બતાવવાનો છું તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો હું જાઉં છું તમે પણ ત્યાં સુધી એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું મંદિરે જઈને ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ જમરાળા અને ભાઈ લેવા આવે છે આપણને તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણે પહોંચી ગયા છીએ તો પહેલાં જવાનું છે તાવામાં પછી જવાનું છે ફકડાનાથના મંદિરે તો કન્ટિન્યુ બન્યા રહેજો છે ભાઈ બધા મારુતિવાળા મિત્રો મસ્ત મજાના જો ભાઈ આ બધા છે આપણા જૂના મિત્રો ચાલો ભાઈ ફાઇનલી આપણે તાવામાંથી જઈને આવી ગયા છીએ ત્યાં બહુ શૂટ થયું નહોતું એટલા માટે તમને હમણાં મેં કીધું હતું કે તમને જમરાળા ફકડાનાથના મંદિરે હું લઈ જઈશ અને દર્શન પણ કરાવીશ તો ચાલો એ મંદિર આવી ગયું છે તમને દર્શન પણ કરાવું જો એ મંદિર અહીંયા જ છે તો હું તમને દર્શન કરાવું છું અને ત્યાંનો ઇતિહાસ પણ થોડો ઘણો કહીશ તો કન્ટિન્યુ બન્યા રહેજો અહીંયા બટુક સ્વામી બાપુની સમાધિ પણ છે પછી બાજુમાં છે માનભાઈની ભેંસની સમાધિ પણ છે તો એ ચાલો બતાવી દઉં તમને મસ્ત મજાની જો ભાઈ બાજુમાં છે ભાઈ જો ભાઈ માનભાઈ ભેંસની સમાધિ છે ભાઈ એ છે તે ઓરડા છે જે અહીંયા મંદિરમાં આવેલા છે અને જે કોઈ લોકો અહીંયા સાધુ સંત હોય એના માટે રહેવા માટેના પણ ઓરડા છે જો ભાઈ આ ઠેઠ લગુના છે ભાઈ તો ભાઈ આ છે ઐતિહાસિક ફોટા છે તમે જો આ મસ્ત મજાના ભાઈ ઐતિહાસિક ફોટા છે જે પહેલાંનું જે કાંઈ પહેલાંનો બનાવ બનેલો હતો એ બધા ફોટા અહીંયા દિવાલે લગાડી દેવામાં આવેલા છે જે રામ બાપા છે જે રમણ મહર્ષિ છે કૃષ્ણ સ્વામી છે બધા છે જો તમે હવે તો ઐતિહાસિક છે અને અહીંયાનો ખાસ એ છે કે જે પણ ગાયને કોઈ પણ જાતનું કાંઈ હોય ગાયને
કે દૂધ ન દેતી હોય અથવા તો કોઈ જાતનું આસળને તકલીફ હોય તો અહીંયા ઘી માનવામાં આવે છે. એક ઘી લઈને આવો, પછી અહીંયાથી એક રોટલાનો ટુકડો તમને આપે છે. એ ટુકડો તમારે ગાયને ખવડાવવાનો આવશે. એક દોરો આપે છે અને જે કંઈ ગાયનો દર્દ હોય બધું દૂર થઈ જશે. તો એના માટે અહીંયાનો ખાસ એક રહસ્ય છે અને ખાસ ઇતિહાસ એક છે કે ભાઈ અહીંયા ઘી ગમે ગા પહેલી વાર વિહાતી હોય છે એનું ઘી અહીંયા મૂકવામાં આવે છે. જે ફકડાનાથની જગ્યામાં એ જ જગ્યા છે. આ જો આ બધી એ જ જગ્યા છે. ત્રાંબાના વાસણ પણ છે. જો તો અહીંયા એ ખાસ ઇતિહાસ છે કે ભાઈ અહીંયા કણે ગાનું ઘી મૂકવામાં આવે છે. તમને રોટલી અહીંયાથી આવે તે ખવડાવવામાં આવે છે. તો એનું ગાનું કોઈ પણ દર્દ હોય તો એ દૂર થઈ જશે. તો એના માટે ખાસ એક ઐતિહાસિક છે. તો આ એક ખાસ લેવું કે ગાયને કોઈ પણ જાતની તકલીફ હોય તો એ જમરાડા આવો એકવાર અને તેને અહીંયાથી પ્રસાદી લઈ જાઓ, પછી એને ખવડાવો એટલે બધું જ ગાને દુખાવો દૂર થઈ જશે. એ ઐતિહાસિક છે યો ભાઈ આ ફકડાનાથનું. અને બહુ મોટી વિશાળ જગ્યા છે અહીંયા. તો આપણે તો ટૂંકમાં જ અહીંયા બતાવવાનું છે. પાછળની ગૌશાળા છે. અહીંયા ઘણી બધી મોટી જગ્યાએ છે. ઉપર માળ છે જમવા માટેનો પ્રસાદ, એ પણ અત્યારે સમય નથી બહુ આપણે. તો અહીંયા સુધીનું બતાવવાનું છે ભાઈ. ભાઈ આ હતું મંદિર ફકડાનાથનું અને જમરાડા આવેલું છે જે બોટાદની બાજુમાં આવેલું છે. અને અહીંયા બહાર પણ એટલી જગ્યા છે. ફકડાનાથની ગેટ છે ભાઈ. આ બધો રોડ જ છે. જો કે અહીંયા મેળો ભરાય છે તો મેળામાં બધી હોય છે. અને અહીંયા મોટો ગેટ છે અને આ બધી એની જગ્યા છે ભાઈ. જો ઠેઠ સુધી જો ભાઈ આ બધી. તો ભાઈ આટલી જગ્યા હજુ આથી ડબલ જગ્યા છે પણ આપણે એટલું બધું બતાવ્યું નથી કે ટૂંકમાં બતાવવાનું હતું આપણે. પછી આની પછીના ઓલામાં આવીશું ત્યારે બધી જગ્યા બતાવી દઉં. તો અત્યારે થોડું એડજસ્ટ કરી લેજો ને. એટલું જ હતું ભાઈ, દર્શન કરાવવાના હતા. તો ચાલો હવે કન્ટિન્યુ બના રહેજો. આપણે હજુ ભાઈ રાતે પાણી વાળીને આવેલા છીએ એટલે ઉજાગરો છે થોડોક, એટલે તો આપણે ઘરે જવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ભાઈ ઘરે. ભાઈ બહુ તડકો અત્યારે પડવા માંડ્યો છે જોરદાર. એટલે ભાઈ તડકાના નીકળો એટલે થોડું છોકરાઓની ને તમારી ધ્યાન રાખજો ભાઈ. બહુ જોરદાર તડકો પડે છે. તો આપણે પહોંચી ગયા છીએ ભાઈ ઘરે મસ્ત મજાના. અને પાણી ભાઈ માથામાં છાંટવું પડ્યું કેમ કે બહુ તડકો લાગે છે યાર. હવે બીજું કે ત્યાં જમરાડાનું માહિતમ એ હતું કે ભાઈ ત્યાં ગા માટે એક ટુકડો આપે છે અને એ ટુકડો તમે ગાયને ખવડાવો તો એના દૂધ અને ઘી બહુ વ્યવસ્થિત બધું કમ્પ્લીટ થઈ જાય છે. તો ખાસ કરીને માલઢોરવાળા હોય તેને આ વિડીયો શેર કરી દેજો અથવા તો મોકલી દેજો. અને તમને પણ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. અને ભાઈ આપણે ઉજાગરો છે આ પાણી વાળીને આવેલા છે એટલે હવે આપણે ઉઈ જવાનું છે. તો ભાઈ આજનો વિડીયો બસ આટલો જ હતો. તો આ વિડીયો જે ગાયું રાખતો હોય એને કોઈને શેર કરજો કે ભાઈ કોઈ પણ વસ્તુ થાય એવું ગાયને ઢોરને તો ત્યાં જમરાડા જવાનું અને ત્યાં ગાયનો ટુકડો આપે છે અને પછી ગાય વિહાય ત્યારે તમારે ઘી મૂકવા જવાનું રહેશે ભાઈ. એવું બધું હોય છે. તો ચાલો આજનો વિડીયો બસ આટલો જ હતો. ગમ્યો તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.